નજર કરીએ વિરમગામ ગુજરાત સહિત દેશ દુનિયાના સમાચાર સીએમએમ ટોપ ન્યૂઝ પર. નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત ન્યૂઝ. આજે 16 જુલાઈ એટલે વિશ્વ સાપ દિવસ. આ નિમિત્તે વિરમગામ પંથકમાં રેસ્ક્યુની કામગીરી બજાવતા અમીબેન શ્રીમાળી, સુરેશભાઈ ચંડી અને જયદીપભાઈએ તાલુકાની અલીગઢ પ્રાથમિક શાળા અને ડેડિયાસણ પ્રાથમિક શાળામાં મુલાકાત લઈને સ્નેક અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાપની ઓળખ, સાપની કેટલી પ્રજાતિઓ છે તથા સાપને લઈને સમાજમાં રહેલી ઘણી અંધશ્રદ્ધાઓ જેવી કે સાપને 2 મોઢા હોય, એ દૂધ પીવે છે, કોઈને કરડે તો બદલો લેવા આવે, આવી અંધશ્રદ્ધાઓથી બાળકોને ચેતવવામાં આવ્યા હતા. કોઈ પણ વ્યક્તિને સાપ કરડે તો ભુવા કે તાંત્રિક પાસે લઈ જવાના બદલે તુરંત જ એ વ્યક્તિને હોસ્પિટલ લઈ જવો જોઈએ. બાળકો ભવિષ્યમાં પણ અંધશ્રદ્ધાથી દૂર રહે એ પ્રકારની સાપ અંગેની સાચી માહિતી આપવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર કરોડો લોકો સુધી પહોંચવા એસીબીના ગૂગલ સાથે કરાર. એસીબી દ્વારા ભ્રષ્ટાચારને જડથી નાબૂદ કરવા માટે હવે સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ કરાશે. તમામ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર એસીબીની જાહેરાત ફ્લેશ થશે. 108 ઇમરજન્સી એર એમ્બ્યુલન્સ સેવા દ્વારા સુરતના 71 વર્ષીય દર્દીને વધુ સારવાર માટે તાત્કાલિક મુંબઈની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા. ઇમરજન્સી મેડિકલ સારવાર તેમજ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે આ સેવા આશીર્વાદરૂપ બની છે. વિદ્યાર્થીઓના કલ્યાણ માટે કટિબદ્ધ સરકાર. રાજ્યમાં પ્રથમ વખત યુટ્યુબના માધ્યમથી સરકારી અને સમરસ છાત્રાલયો માટેનું મેરિટ પ્રસિદ્ધ કરાયું. રાજ્યના 158 છાત્રાલયોમાં વર્ષ 2024-25ના પ્રવેશ માટે ઓનલાઈન મેરિટ સંપૂર્ણ પારદર્શિતા સાથે પ્રસિદ્ધ કરવામાં આવ્યું. કુલ 19,744 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો. જ્યોતિર્લિંગ મહાકાલ મંદિરમાં 22મી જુલાઈથી શરૂ થશે શ્રાવણ માસ. ભક્તો 40 મિનિટમાં ભગવાન મહાકાલના દર્શન કરી શકશે. ભગવાન મહાકાલની ભસ્મ આરતી દર રવિવારે બપોરે 2:30 કલાકે અને અન્ય દિવસોમાં બપોરે 3 કલાકે થશે. શ્રાવણ ભાદરવા મહિનામાં દર સોમવારે સવારી કાઢવામાં આવશે અને દર શનિવારે શ્રાવણ મહોત્સવનું આયોજન. ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા અમદાવાદ ખાતે સુખરૂપ પૂર્ણ થતાં આભાર દર્શન અને સન્માન સમારોહ યોજાયો. રથયાત્રા માટે સુરક્ષા બંદોબસ્તમાં તૈનાત રહેનાર પોલીસ અધિકારીઓ, કર્મચારીઓનું સન્માન કરાયું. શહેરના ધારાસભ્યો, શહેર પોલીસ કમિશનર તથા મંદિરના મહંત અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા. બીએસએનએલ ટીસીએસ વચ્ચે 15,000 કરોડના ડીલથી જીઓ એરટેલની ઊંઘ હરામ. ટાટા બીએસએનએલ વચ્ચે ડીલ. દેશના ખૂણે ખૂણે પહોંચશે ફાસ્ટ ઇન્ટરનેટ. પ્રારંભે 1,000 ગામ સુધી 4G ઇન્ટરનેટ સેવા પહોંચાડવાનું આયોજન. લોકો પણ ઝડપથી બીએસએનએલ તરફ જવા લાગ્યા છે. કન્ફર્મ ટિકિટ લઈને ટ્રેનના રિઝર્વ કોચમાં મુસાફરી કરજો, નહીતર આકરો દંડ ચૂકવવાનો વારો આવશે. રેલવે ટિકિટ ચેકિંગમાં હવે રાહતના મૂડમાં નથી. ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં 52%થી વધુ, જ્યારે રાજ્યના 206 જળાશયોમાં 34%થી વધુ જળ સંગ્રહ. સૌરાષ્ટ્રના 3 જળાશયો વાગડિયા, વાંસલ અને સસોઈ 2 સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ. રાહત નિયામક IS પ્રજાપતિના અધ્યક્ષસ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ, જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની પૂર્વ તૈયારી અંગે સમીક્ષા કરી તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવ્યા હતા. વાત જો શેરબજારની કરીએ તો શેરબજારમાં આજે મંગળવારે 16 જુલાઈ ઓલ ટાઈમ હાઈ બનાવ્યું છે. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સે 80,898ની ઊંચી સપાટી બનાવી અને નિફ્ટીએ 24,661ની ઊંચી સપાટી બનાવી. આ પછી બજાર થોડું નીચે આવ્યું અને સેન્સેક્સ 51 પોઈન્ટના વધારા સાથે 80,716 પર બંધ થયો. નિફ્ટીમાં પણ 26 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો અને 24,613ની સપાટીએ બંધ થયો હતો. આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપ અમારી યુટ્યુબ ચેનલ સીએમએમ ભારત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરશો, લાઇક કરશો, કોમેન્ટ કરશો અને આ લિંકને આપણા મિત્રો સુધી શેર કરશો. સીએમએમ ભારત ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર.